નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી જિલ્લા ભાજપમાં આંતરિક જૂથબંધી ખુલીને સામે આવી છે. જે અંતર્ગત ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વાડાએ રાજીનામું આપ્યું છે. અમરેલી જિલ્લા ભાજપમાં આંતરિક જૂથબંધી ખુલીને સામે આવી છે. ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વાડાએ રાજીનામું આપ્યું છે. તો ચલાલા નગરપાલિકાની 24 બેઠક ભાજપ પાસે હતી. ચલાલા નગરપાલિકામાં ભાજપના પ્રમુખ સામે સભ્યોનો અસંતોષ હતો, જેમાં એકાદ મહિના પહેલા પાલિકા પ્રમુખ નયનાબેન વાડા સામે અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ હતી. પાલિકા પ્રમુખ નયનાબેન વાડાએ કલેક્ટરને કૌટુંબિક કારણ ધરીને રાજીનામું આપ્યું છે. તો અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ દ્વારા પાલિકા પ્રમુખનું રાજીનામું સ્વીકાર્યું છે. તો અમરેલી કલેક્ટરે 22 ડિસેમ્બર 2025 થી ચલાલા પાલિકા પ્રમુખ પદ ખાલી પડ્યું હોવાનું જાહેરાત કરી છે. આજ રોજ જાણવા મળેલ વિગત મુજબ ચલાલા નગરપાલિકાના આદરણીય મહિલા પ્રમુખ શ્રીમતી નયનાબેન વનરાજભાઈ વાળાએ ગઈકાલ સાંજે રૂબરૂ જઈ કલેક્ટર ઓફિસમાં પોતાના પદનું પ્રમુખ તરીકેનું રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપવા પાછળનું કારણ જાણવા મળ્યું છે કે 1 મહિના અંદાજે 1 થી 1.5 મહિના પહેલાં નગરપાલિકાના જ 24 સભ્યો ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાયેલા હતા. તેમાંથી 20 સભ્યોએ જુદા જુદા આક્ષેપો સાથે અવિશ્વાસની દરખાસ્ત નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે મૂકેલી હતી. ત્યારબાદ નિયમ મુજબ નિયત સમયમાં પ્રમુખ અને ઉપપ્રમુખશ્રીએ જે બેઠક બોલાવવાની હોય, જે સામાન્ય સભ્ય બોલાવવાની હોય એ બોલાવી નહીં શકતા. આખરે ચીફ ઓફિસરશ્રીએ કલેક્ટરશ્રીને રિપોર્ટ કરતાં આદરણીય કલેક્ટર સાહેબશ્રીએ આવતી 24/12ના રોજ નગરપાલિકાની સામાન્ય સભા બોલાવેલ હતી. એ સભામાં અવિશ્વાસની દરખાસ્ત બાબતે કાર્યવાહી થવાની હતી. તે પૂર્વે જ ગઈકાલ સાંજે નગરપાલિકાના આદરણીય મહિલા પ્રમુખ શ્રીમતી નયનાબેન વનરાજભાઈ વાળાએ પોતાના પદ પરથી પ્રમુખ પદેથી રાજીનામું ધરી દેતા ચલાલા નગરપાલિકામાં રાજકીય ભૂકંપ સર્જાયો છે અને લોકોમાં એક તરહની ચર્ચાઓ ચાલી રહી છે. બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ અમરેલી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.